મમ્મા હા પપ્પા ક્યારે આવશે હવે? બધા ફ્રેન્ડ નીચે મારા ફટાકડા ફોડે છે. હમણાં આવી જશે બેટા, થોડીક રાહ જો ને. ના તું ક્યારનો કહું છું, હવે નહીં. હું હારું ચલ મારો ફોન લાઈ, ફોન કરું. મમ્મા મળી ગયો. હાય પણ બહુ ચાલ. હા નીકળી ગયો છું રસ્તામાં છું, પહોંચ્યો ઘરે. હારું જલ્દી આવજો, છોકરાઓ રાહ જોવે છે. હા જલ્દી આવો. ભગવાન ઘરેથી ફોન આવી ગયો યાર. મારા છોકરા બિચારા રાહ જોતા હશે મારે. મેં શું કીધું પપ્પાએ? હા આવે છે. ફટાકડા લેવા લઈ તો જવા. હા બેટા થોડીક શાંતિ રાખ, ખાવા તો દે પપ્પાને. બીમલ ક્યારે આવશે? વારે વારે છોકરા પૂછ કરે, શું કહું એમને, કંઈ ખબર નહીં પડતી. કેટલી વાર કરી છોકરાઓ સુઈ ગયા. લાવો, કેમ આટલી બધી વાર થઈ? છોકરાઓ ક્યારની રાહ જોઈ છોકરાઓ રાહ જોઈ સુઈ ગયા. કેમ આટલી બધી વાર થઈ? તમે પગાર લાયા? છોકરાઓ રાહ જોઈ સુઈ ગયા. કેટલી વાર મને આવીને પૂછી ગયા કે મમ્મી મારા બધા ભાઈબંધો ફોડે છે, ક્યારે પપ્પા આવશે, ક્યારે ફટાકડા લેવા જઈશું, ક્યારે કપડા લેવા જઈશું. સોનું પગારમાંથી મને ખાલી એણે અડધો પગાર આપ્યો છે. બોનસની તો સાઈડમાં વાત રહી. ભાડું છે આ તારીખે 2 દિવસ પછી. બાઇક લીધું એનો હપ્તો છે. કેવી રીતે હું ફટાકડા લેવા લઈ જાઉં? મને કાલનો કે છે કપડા લેવા છે. હું ક્યારનો વિચાર કરતો આવું. 5 ભાઈબંધને ફોન કર્યા, પૈસા આપને 5,000. એને એમ કેવું કે મારે બોનસ નથી આવ્યું, મારે પગાર અડધો આવ્યો. મારા છોકરા બિચારા ફટાકડા વગર, મારા છોકરા કપડા વગર રહ્યા છે. અરે એવું કેવું મારે? સારું તમે ચૂપ થઈ જાઓ, હું તમારા માટે પાણી લઈ આવું છું ને બધું થઈ પડશે. લો પાણી પી લો. સાંભળો, તમે ટેન્શન લો માં. આપણે બુટ્ટી છે ને એ કાલ જઈને વેચી આવીશું અને છોકરાઓને કપડાં ને ફટાકડા લઈ આવીશું. કશું નથી વેચું યાર. હમણાં બાઇક લીધું ત્યારે મંગળસૂત્ર ગીરવે મૂક્યું તો હજી એ નથી જોડાઈ શક્યો. તારે કેટલું યાર પણ એમાં શું થઈ કઈક ગયું? કરીશું યાર, કઈક કરીશ જુગાડ. શાંતિ રાખ. શું છે મમ્મા? તું કેમ બેટા ઉઠીને આવી કેમ ગયો લાગી છે? ગયો? જા તું સુઈ જા જા બેટા. ઉઈ જા તું, જા અરે જા. ના, મને ઊંઘ નથી આવતી અને પપ્પા રોતા હતા ને હું ક્યાં રોતો હતો બેટા? તને એવું લાગે છે? હું તો વાત કરીએ છીએ અમે. ક્યાં અરે હું તો છોકરા જેવો છું. હું ક્યાં રોઉં છું? મેં બધું સાંભળી આમ શું બોલતા હતા. શું બેટા, એ તારી વસ્તુ નથી, પપ્પા મમ્મીની વાત છે. તું સુઈ જા. જા બેટા, તારે ફટાકડા ને કપડા કાલ આવી જશે. કાલ સવારે આપણે લેવા જવાનું. પણ મારે ફટાકડા પણ નથી લેવા અને કપડા પણ નથી લેવા. હું છે ને નેક્સ્ટ વર્ષે છે ને આટલા બધા ફટાકડા લઈશ અને આટલા બધા કપડા લઈશ. પણ આ વર્ષે આપણે કપડા અને ફટાકડા નથી લેવા. તો શું નહીં કરું? સાહેબ આ રિયાલિટી છે હો. આ લોકોના જિંદગીની સચ્ચાઈ છે. આ મેં પણ ફેસ કરી છે, અમારા સંતાનોએ પણ ફેસ કરી છે. આ રિયાલિટી છે સાહેબ. આ દિવાળી સમયમાં ઈ બોસ એને પગાર આપે છે, બોનસ નથી આપતો, ત્યારે એને ખબર નથી પડતી કે આજે મારા છોકરાઓ તે ફટાકડાથી ખુશ થાય તો આને હું એના પગાર રૂપે એટલું બોનસ આપું
તો એના છોકરાઓ માટે એને કંઈક લાવું કરવું હોય તો એને પણ અનુકૂળ રહે અને એના પણ છોકરા ખુશ રહે. સાહેબ, આ એક રિયાલિટી છે કે લોકો કેમ દિવાળી કાઢે છે ને એ તેમનું મન જ જાણતું હશે. અને એક ટાઈમ અમારો પણ એવો જ હતો, પરિસ્થિતિ એવી હતી ને ખરેખર એ વસ્તુ કીર્તન પોતે સમજતો હતો કે કેવી પરિસ્થિતિમાં કેવી રીતે પોતે શોખ નતો પૂરી કરી શકતો હોય. અને ખાસ વિનંતી છે મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરજો. અમારો કન્ટેન્ટ, અમારો મુદ્દો સાચો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી, હેપી દિવાળી.